હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી રેસીપી બનાવીશું મુગલાઈ પરોઠા। એક વાડકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને થોડું મોવન નાખી દેવાનું છે। હવે એને લોટ બાંધી દેવાનો છે। રોટલીનો લોટ બાંધીએ એવી રીતે જ લોટ બાંધવાનો છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે લોટ બંધાઈ ગયો છે। 10 થી 15 મિનિટ માટે ઢાંકી દેવાનો છે। હવે આપણે મકાઈ બાફીને લઈ લેવાની છે। એક ડુંગળી સમારી લીધી છે। એક કેપ્સિકમ મરચું લેવાનું છે અને આદુ મરચાંની પેસ્ટ લઈ લેવાની છે। ચીલી ફ્લેક્સ નાખી દેવાના છે। હવે એમાં ચીઝ છીણી લેવાનું છે। મેં અહીંયા 2 ચીઝ છીણ્યા છે। આવી રીતે ચીઝ છીણી લેવાનું છે। મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો। હવે એને મિક્સ કરી દેવાનું છે અને થોડા ધાણા લીલા નાખી દેવાના છે। હવે બરાબર આ બધું જ મિક્સ કરી દેવાનું છે। તમારે પનીર નાખવું હોય તો પણ નખાય છે, પણ મેં અહીંયા ચીઝ નાખ્યું છે। હવે બધું જ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની ચટણી બનાવી દઈશું। ટામેટાનો સોસ લીધો છે। 2 ચમચી માયોનીઝ લેવાનું છે અને બંને મિક્સ કરી દેવાનું છે। આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। હવે લોટ પલળી ગયો છે। હવે એને નાની નાની રોટલી કરી દેવાની છે। આવી રીતે બંને જ રોટલી વણી લેવાની છે। બંને સરખી જ વણવાની છે। હવે એમાં તેલ લગાવી દઈશું અને થોડું અટામણ નાખી દઈશું। હવે જે બીજી રોટલી વણી હતી એ ઉપર આવી રીતે મૂકી દેવાની છે અને હલકા હાથે વણી લેવાની છે। એકદમ હલકા હાથે જ વણવાની છે। હવે આપણે શેકી લઈશું। મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે રોટલી શેકાઈ ગઈ છે।
હવે એના પડ જાતે જ છૂટા પડી ગયા છે. 2 પડની રોટલી થઈ ગઈ છે. આવી રીતે બધી જ રોટલી કરી દેવાની છે. હવે આપણે જે રોટલીનો બહારનો ભાગ આવે એની ઉપર આ સોસ લગાવી દેવાનો છે. પછી આપણે બધું વેજીટેબલ આવી રીતે મૂકી દેવાનું છે અને એને આવી રીતે વાળી લેવાનું છે. ચારે બાજુ સરસ વાળી લેવાનું છે. આવી રીતે બધા મુગલાઈ પરોઠા વાળી દેવાના છે. ચોરસ વાળી દેવાના છે. હવે એને તવી ઉપર શેકીશું. બટર પર લગાવાય છે અને તેલથી પણ શેકાય છે. હવે આપણે શેકી લઈશું. ધીરા ગેસ પર જ શેકવાનું છે. અંદરની સાઈડ તો રોટલી શેકાઈ ગઈ છે, પણ હવે બહારનું પડ જ શેકવાનું છે. આવી રીતે ફેરવી લેવાનું છે. હજી થયા નથી. હવે બધી બાજુ શેકાઈ ગયા છે એટલે બધા જ આવી રીતે ફેરવી લેવાના છે અને એક એક કરીને ઉતારી લઈશું. હવે આપણા બધા જ મુગલાઈ પરોઠા થઈ ગયા છે. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.